નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર શહેરમાં ભારતના ચૂંટણી પંચ અને સુરનગર જિલ્લા ચૂંટણી કલેક્ટર અને સુરનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ લખતર પોલીસ ફોર્સ અને CRPF ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। લોકસભા 2024 સામાન્ય ચૂંટણી અનુસંધાને શહેરમાં આથમણા દરવાજાથી મેઇન બજાર થઈને ગમડા દરવાજા સુધી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। લોકસભા 2024 સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ 7/5/2024ના રોજ મતદાન થવાનું છે। મતદાન દિવસને આશરે 34 દિવસની હાલમાં વાર છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ કે સમગ્ર ભારત દેશમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ, કોઈપણ મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ થવી જોઈએ નહીં અને કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થવી જોઈએ। આથી મતદાન અને ચૂંટણી સંલગ્ન તમામ વિભાગ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાલ ચૂંટણી પંચની સૂચના મુજબ મોટાભાગની સંસદ સભ્યની ચૂંટણીની બેઠક ઉપર ભારતીય મિલિટરી, પેરામિલિટરી સહિતની ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે સુરનગર જિલ્લા ચૂંટણી અધિકારી KSC સંપટ, સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન મુજબ, લખતર PSI એને ડાભીની સૂચના અને માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સ્ટાફ અને CRPF ફોર્સ દ્વારા લખતર ગામની અંદર લોકસભા 2024 સામાન્ય ચૂંટણી લઈને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામના લોકો ફ્લેગ માર્ચ જોવા પોતપોતાના ઘરની બહાર આવી ગયા હતા।